આજે આપણે વડાપાઉં બનાવવાના છે. એના માટે આપણે અહીંયા બટેટા બાફવા મૂકી દઈશું. એક ચમચી મીઠું એડ કરશું. બટેટા બફાઈ ગયા છે, હવે આપણે ઉતારી લઈશું. અને સૂંદો કરી લીધો છે બટેટાનો. અને અહીં આપણે આદુ મરચાં અને ધાણા ભાજીની પેસ્ટ લીધી છે. તેલ ગરમ મૂકી દઈશું. રાઈ ને હિંગ નાખીને આપણે મસાલાનો વઘાર કરી લઈશું. પહેલાં આપણે આદુ મરચાંની પેસ્ટ છે એનો વઘાર કરી લઈશું. આદુ મરચાં ને ડુંગળી નાખી છે ને લસણ. 1 ચમચી મીઠું એડ કરશું. અડધી ચમચી હળદર એડ કરશું ને બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે બટેટા હતા બાફેલા એ એડ કરી દઈશું. મસાલાને બરાબર મિક્સ કરી લઈશું વડાના. ગરમ મસાલો એડ કરશું ઉપરથી. વરિયાળી લીધી છે. બરાબર મિક્સ કરીને આપણે ગોટા વાર લેશું. લીલી ધાણા ભાજી એડ કરશું. હવે આપણે વડાના ગોટા વાળી દઈશું. બટેટા વડા છે એના ગોટા વારીને રાખી દઈશું. આપણે બેટર બનાવી લઈશું વડા તળવા માટે. ચણાનો લોટ લીધો છે, 1 ચમચી મીઠું એડ કર્યું છે, થોડીક આપણે સાજીના ફૂલ એડ કર્યા છે. પાણી એડ કરીને બેટર બનાવી લઈશું. બેટર બની ગયું છે. હવે આપણે વડા તળી લઈશું. વડા તરાઈ ગયા છે, બહાર કાઢી લેશું. મરચી તરી લેશું. ઝીણી લવિંગિયા મરચાં લીધા છે. પાઉંને કટિંગ કરીને એમાં લાલ મરચું પાવડરની ચટણી બનાવી છે એ સોપડીને આપણે શેકી લેશું પાઉંને. આપણે વડા તરેલા હતા એ અંદર રાખી દેશું. મરચી તરાઈ ગઈ છે, જોઈ શકો તમે. વડા અંદર ભરીને પાઉંને શેકી લેશું. આંબલી ગોળ ને ખજૂરની ચટણી બનાવી છે. ગરમ મસાલો ને મીઠું ને એડ કરીને બનાવી છે આપણે.
લીલા ધાણા અને દાડમ એડ કરી દીધા છે. આપણે ડીશ તૈયાર થઈ ગઈ છે.